નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમાં મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો મિત્રો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા તરફથી જાહેર કરવામાં આવેલું છે। સુરત મહાનગરપાલિકાના જે ત્રીજી શ્રેણીના ક્લાર્ક છે તો તે ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ ભરતીમાં જો અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો શરૂ કરી દેવામાં આવેલા છે। 29/12/2023 થી ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલી છે। તો 29/12/2023 થી લઈને 15 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। હવે મિત્રો અહીં જે ઓનલાઈન અરજી ફોર્મ છે તે કયા પોર્ટલ ઉપર જે ભરવાનું રહેશે તો અહીં જે એસએમસી ની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in આ વેબસાઇટ ઉપર જઈ 15 જાન્યુઆરી 2024 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે તો અહીં કુલ મિત્રો 146 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 146 જેટલી જગ્યા છે તેમાંથી મિત્રો અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 9 જગ્યા રહેશે। હવે આ જે 9 જગ્યા છે તેમાંથી 3 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 23 જગ્યા છે। આ જે 23 જગ્યા છે તેમાંથી 7 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 38 જેટલી જગ્યા છે। આ જે 38 જગ્યા છે તેમાંથી 12 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 3 જગ્યા છે। 3 જગ્યામાંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવાર છે તો તેમના માટે 73 જેટલી જગ્યા છે। હવે આ જે 73 જગ્યા છે તેમાંથી 24 જગ્યા મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। આવી રીતે કુલ 146 જેટલી જગ્યા છે। હવે આ જે 146 જગ્યા છે તેમાંથી મિત્રો 3 જગ્યા છે તે દિવ્યાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે ગુજરાતી ભાષાનું પૂરતું નોલેજ હોવું જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, જેમ કે ગુજરાતી ભાષા લખતા બોલતા અને વાંચતા આવડતી હોવી જોઈએ। અને મિત્રો કોમ્પ્યુટર પર ગુજરાતી ભાષાનું જે ટાઈપિંગની સ્પીડ છે તે ઓછામાં ઓછી 30 શબ્દ પ્રતિ મિનિટની હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષાનું પણ પૂરતું જ્ઞાન હોવું જોઈએ, જેમ કે અંગ્રેજી ભાષા છે તે લખતા બોલતા અને વાંચતા આવડતી હોવી જોઈએ। અને મિત્રો ઇંગ્લિશ ટાઈપિંગની જે સ્પીડ છે તે 40 શબ્દ પ્રતિ મિનિટની ઝડપે ઇંગ્લિશ ટાઈપિંગ કરતા આવડતું હોવું જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે તે સિવાય કોઈ પણ એક ઓફિસ ઓટોમેશન સ્પૂટ છે જેવા કે મિત્રો એમએસ ઓફિસ છે, લોટ સ્માર્ટ સ્યુટ છે, તે સિવાય સ્ટાર ઓફિસ છે। આ પૈકી કોઈ પણ એક ઓફિસનું નોલેજ હોવું જોઈએ અને તેમનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તે સિવાય મિત્રો જે ઉમેદવાર પાસે ઇન્ટરનેટ દ્વારા ઈમેલ છે, સર્ચ તેમજ બ્રાઉઝિંગની જાણકારી હશે અને તેમનો અનુભવ હશે તો તેવા ઉમેદવારને અહીં અગ્રતા ક્રમ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કેટલો પગાર આપવામાં આવશે તો અહીં ગ્રેડ પે ની વાત કરીએ તો ગ્રેડ પે છે તે 1900 રૂપિયા રહેશે। 1900 ગ્રેડ પે ની સાથે 19900 થી લઈને 63200 નું જે પગાર ધોરણ છે તે મુજબ અહીં પગાર આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો સુરત મહાનગરપાલિકામાં હાલ અત્યારે વર્ગ 4 માં જે કર્મચારી ફરજ બજાવે છે તો તે કર્મચારી માટે એસએમસી તરફથી ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલા છે। 29 ડિસેમ્બર થી લઈને 15 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક કસોટીને આધારે કરવામાં આવશે અને આ જે પરીક્ષા છે તેને લગતી જે તમામ માહિતી છે તે એસએમસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in તે વેબસાઇટ ઉપર અલગથી અપલોડ કરશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।